નમસ્કાર. જોશી સરના જય શ્રી કૃષ્ણ. બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત ઘણી ખરી મેથડમાં ઉપયોગી થાય તેવો પ્રશ્ન, એટલે કે શૈક્ષણિક કાર્યક્રમમાં અસરકારક જે બનાવતા ઉપકરણો, જે ઉપકરણો અલગ અલગ પ્રકારના, એટલે કે દ્રષ્ટિગ્રમ્ય હોય, શ્રુતિગ્રમ્ય હોય, દ્રષ્ટિગમ્ય અને શ્રુતિગમ્ય બંને મિશ્રણમાં હોઈ શકે. તો દ્રષ્ટિગ્રમ્ય એટલે વાત કરીએ તો જે જોઈ શકાય તેવા માત્ર, શ્રુતિગ્રમ્ય એટલે શ્રવણ કરી શકાય તેવા, જેમાં રેડિયો, ટેપ રેકોર્ડ એ બધા આવે. અને દ્રષ્ટિ અને શ્રુતિ બંને હોય તો જેના અંતર્ગત કમ્પ્યુટર આવે, બરાબર છે. તો જેમાં જોઈ પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે. તો આજે આપણે તે ઉપકરણોની વાત કરવાના છીએ. દ્રષ્ટિગ્રમ્યમાં ક્યાં આવે, શ્રુતિગમ્યમાં ક્યાં આવે અને દ્રષ્ટિ શ્રુતિ બંનેમાં ક્યાં આવે તેની આપણે વાત કરીશું. તો તમામ મેથડને બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત ઉપયોગી થાય તેવો પ્રશ્ન છે, તો આપણે ઉપકરણોની આજે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ પ્રસ્તાવના કોઈ પણ ઉપકરણ વિશે લખવાની હોય તો આપણે લખી શકાય કે ગૃહિણીને જે રસોડામાં આજે ટેકનોલોજી પહોંચી ગઈ છે, જે કુકર, માઇક્રોવેવ, ઓવન, આ બધા ઉપકરણોએ ક્રાંતિ સર્જી હોય તો વર્ગખંડમાં શિક્ષક પાછળ કેમ રહી શકે. તો વર્ગખંડમાં પણ આપણે હવે જે બ્લેકબોર્ડ અને શિક્ષક સુધી સીમિત શા માટે રહેવું જોઈએ. શિક્ષણમાં પણ ક્રાંતિ લાવવા અનેક ટેકનોલોજીના ઉપકરણોનો ઉપયોગ કરી શિક્ષણ પણ હરણફાળ ભરી શકે છે, એટલે કે શિક્ષણમાં પણ ક્રાંતિ આવી શકે છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજીના જે નવા ઉપકરણો છે તે શિક્ષકના હાથમાં મૂક્યા છે. પ્રાચીન સમય પાસે શિક્ષકમાં હાથ, પગ અને હૈયું હતા, પરંતુ વિદ્યાર્થીઓ સમક્ષ જે પાઠ ભણાવતા તેમાં હાલમાં વર્તમાન સમયમાં, સાંપ્રત સમયમાં આધુનિક ટેકનોલોજીના લીધે ઉપકરણો શક્ય બન્યા છે, પરંતુ ઘણા ખરા શિક્ષકો હજી આધુનિકતાને સ્થાન આપતા નથી. તો શિક્ષકના પક્ષે પણ જે આપણે કહી શકાય કે રઘુકુલ રીત જે સદા ચલી આવી એ હવે બદલવા ઈચ્છતો નથી. તો એવા શિક્ષકોએ વિચારવું જોઈએ કે આજે જો રામ જન્મ્યા હોત અને રાવણ સાથે ધનુષ્ય બાણથી યુદ્ધ કર્યું હોય તો મિસાઇલથી તે અંગે વિચારણા કરવી જોઈએ, કારણ કે ક્રાંતિ સર્જી છે. આજે ધનુષ્યનો જમાનો નથી રહ્યો, તો ધનુષ્ય ન ચાલે, મિસાઇલ ચાલે. એવી જ રીતના શિક્ષકે પણ હવે ક્રાંતિ સર્જી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. આમ અધ્યયનમાં શિક્ષકે આધુનિકતાને સ્થાન આપવું અનિવાર્ય છે, કારણ કે દુનિયાના અગ્રેસર ગણાતા દેશોમાં કમ્પ્યુટર વર્ગમાં સ્થાન જન્માવ્યું છે, જેના કારણે શિક્ષક તો જે કહેવાય કે આપણે શિક્ષકે તો પ્રથમ હરોળમાં રહેવું જોઈએ. તેમ છતાં જો દેશને આગળ વધારવો હોય, 100 વર્ષ પાછળ ન જવા દેવો હોય તો ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય છે અને શૈક્ષણિક ઉપકરણોનો ઉપયોગ અનિવાર્ય છે. તો આના માટે સમયની સાથે જાગૃત થવાની જરૂર છે. તેના માટે આપણે ઉપકરણોને સમજવા જોઈએ. આ રીતે તમે પ્રસ્તાવના બાંધી અને પછી તમને ખ્યાલ આવે કે ભાઈ શા માટે ઉપકરણો જોઈએ, તો તેનું મહત્વ કીએ, અગત્યતા કીએ, ઉપયોગિતા કીએ, વિશેષતા કીએ, બરાબર છે. કંઈ પણ તમને પ્રશ્ન પૂછાય કે ઉપકરણોનું મહત્વ, વિશેષતા, ઉપયોગિતા, અગત્યતા સમજાવો, તો હવે એના ફાયદાની વાત કરીશું. તો ઉપકરણના ઉપયોગથી પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવ મળે છે, સાથોસાથ શિક્ષકનું કથન ઘટે છે. જો ઉપકરણનો ફાયદો પહેલો જ એ થાય કે તમે ઉપકરણનો ઉપયોગ કરો એટલે જે કંઈ લેક્ચર હોય, જેમ કે હું અહીંયા લેક્ચર બનાવું છું, આ ઉપકરણનો ઉપયોગ છે. તમે મોબાઈલ થકી સાંભળો છો, તમે બીજી વખત પણ સાંભળી શકશો, ત્રીજી વખત પણ સાંભળી શકશો. એટલે શિક્ષકનું કથન છે મારે એક જ વખત કથન કરવાનું રહેતું હોય છે. આ એક ઉપકરણનો મોટો ફાયદો છે. બીજો ફાયદો કહીએ તો શિક્ષણમાં વિવિધતા આવે છે. ગુડ, સરસ, કંઈક અલગ લાગે છે કે આજે કંઈક શિક્ષક ઉપકરણ સાથે ભણાવશે. ત્યાર પછી ઉપકરણોથી જિજ્ઞાસા વધે, રસ પેદા કરી શકાય, નવા અધ્યયન માટે પ્રેરણા આપી શકાય છે. એટલે ઉપકરણોથી જિજ્ઞાસા વધે અને રસ પણ પેદા થાય છે કે આજે કંઈક સર લેવા છે તો કંઈક જે શીખવામાં મજા આવશે. અધ્યયન જે માહિતી છે એને પ્રાપ્ત કરતા જે જ્ઞાનની સાથે જે પ્રાપ્ત થાય છે, એટલે કે ગહરાઈ સાથે સંદર્ભો પણ આપણને ખબર છે. કોમ્પ્યુટરમાં એકમાંથી બીજા આપણે ફાઇલમાં જઈ અને સંદર્ભો વિશેષ આપી શકીએ છીએ. ઉપકરણોના ઉપયોગથી એક કરતાં વધારે જ્ઞાનેન્દ્રિયો સક્રિય બને છે, જેનાથી શિક્ષણ કાયમી અને સઘન બને છે. તો આપણને ખબર છે કે આપણી ઇન્દ્રિયો છે 5, બરાબર છે. તો 5 ઇન્દ્રિયો કઈ કઈ છે તેમાં મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેનાથી આપણને એક કરતાં વધારે અનુભવ થાય. જેમ કે દ્રશ્યેન્દ્રિય હોય તો જોઈ શકાય, શ્રવણેન્દ્રિય છે સાંભળી શકાય, સ્પર્શેન્દ્રિય હોય તો એને સ્પર્શ પણ કરી શકાય છે. આ તમામ બાબતો છે. તો બીજી તમે જે ઇન્દ્રિયો છે 5 મને જણાવજો, બરાબર છે. ત્યાર પછી ઉપકરણ વર્ગમાં વધતી સંખ્યાને ન્યાય આપવા ઉપયોગી છે. જો ઉપકરણો થકી શું થાય છે, વર્ગમાં સંખ્યા બહોળા પ્રમાણમાં હોય તો સ્પીકર હોય તો એનો અવાજ છે આપણે વધારી ઘટાડી શકાય, પણ શિક્ષકમાં તો અમુક મર્યાદાઓ આપણે વ્યક્તિગત બની જતી હોય.
ત્યાર પછી સંકુલ અને જટિલ રચનાને સરળતાથી સમજી શકાય છે. જો સંકુલ અને જટિલ જે રચના હોય એને સરળતાથી સમજી શકાય છે. ત્યાર પછી ભૂતકાલીન ઘટનાઓને માહિતી આબેહૂબ ચિતાર આપી તેની અસરો વિશે સમજાવી શકાય. જેમ કે આપણે એનિમેશન દ્વારા જો કોઈ ઘટના સમજાવી હોય તો એ કોમ્પ્યુટર દ્વારા શક્ય છે. શિક્ષણ ભારરૂપ લાગતું નથી. જો કંઈ શિક્ષણ આ ભારરૂપ ના લાગે, કારણ કે શૈક્ષણિક ઉપકરણોનો ઉપયોગ હોય તો નવીનતા હોય. પ્રત્યક્ષીકરણ છે સ્પષ્ટીકરણ બને છે, એટલે કે જે પ્રત્યક્ષીકરણ આપો એનાથી સ્પષ્ટીકરણ વધારે બને, આપણે વધારે સંદર્ભો એને આપી શકીએ. સાધનોની રચના કરવાનું કૌશલ્ય વિકસે છે. શિક્ષકના પક્ષે પણ સાધનો રચના કરવાનું કૌશલ્ય વિકસે છે. હવે ઉપકરણોનું વર્ગીકરણ જોઈએ તો ઉપકરણોના વર્ગીકરણમાં દ્રશ્ય શ્રાવ્યોમાં પહેલા તો આપણે કહીએ તો મુદ્રિત સામગ્રીમાં પાઠ્યપુસ્તકો હોય, શબ્દકોશ હોય, વિશ્વકોશ હોય, વર્તમાનપત્ર હોય, સામયિક હોય, સંદર્ભ ગ્રંથો હોય. તો આ છે મુદ્રિત સામગ્રીમાં, બરાબર છે, જે આપણે જોઈએ તો દ્રશ્યમાં આવે છે. હવે દ્રશ્ય સાધનોમાં બીજું આપણે વિશેષ લઈએ તો મુદ્રિત નથી પણ દ્રશ્ય છે એવા તો કાપા કાર્ય, એટલે કે કાળું પાટિયું, બુલેટિન બોર્ડ, ભીતપત્ર, ફ્લેશ કાર્ડ, બરાબર છે, ચિત્ર, મોડેલ, આકૃતિ, કોષ્ટક, OHP, ફિલ્મ સ્ટ્રીપ, ચાર્ટ્સ અને સ્લાઇડ. આ છે દ્રશ્ય ઉપકરણો અથવા સાધનો. હવે શ્રુતિગમ્યમાં ક્યાં ક્યાં હોય તો શ્રુતિગમ્ય છે, તમને વર્ગીકરણ પૂછે ત્યારે બધા અલગ અલગ આ રીતે લખવાના થાય. તો શ્રુતિગમ્ય છે ટેપ રેકોર્ડર, રેડિયો, ટેલિવિઝન, જેને સાંભળી શકાય. ટેલિવિઝન છે એ બંનેમાં આવશે, એટલે ટેપ રેકોર્ડર અને રેડિયો છે એ સીમિત રાખો. પછી દ્રશ્ય શ્રાવ્યમાં ટીવી, કમ્પ્યુટર, ચલચિત્ર, વિડીયો કે એનિમેશન સાથે ચાલતા હોય તેવી સ્ટ્રીપ, બરાબર છે, તો એ દ્રશ્ય શ્રાવ્ય માં આવી શકે. તેમાં આપણે પહેલી વાત કરવાની છે જે છે મુદ્રિતમાં શબ્દકોશ, બરાબર છે. તો શબ્દકોશ એટલે શું તમને આવું પૂછે તો તમારે લખવા થાય. શબ્દકોશ ઉપકરણોના સંદર્ભમાં સમજીએ તો શબ્દકોશ એટલે શબ્દોની જોડણી, તેના અર્થોનો કોષ એટલે ભંડાર. તો કોષ એટલે ભંડાર. આમ આ અર્થમાં શબ્દના જે ભંડાર રૂપી ગ્રંથ હોય એને શબ્દકોશ કહેવાય. તો શબ્દકોશમાં પ્રારંભથી જ શબ્દકોશનો ઉપયોગ અંગેની સૂચનાઓ આપવામાં આવતી હોય છે. શબ્દકોશમાં વપરાયેલા સંક્ષેપોની સમજ આપવામાં આવે છે, તેમજ શબ્દકોશમાં જોડણીના નિયમો પણ આપવામાં આવે છે. ત્યાર પછી કહીએ તો શબ્દકોશમાં શબ્દોની ગોઠવણી મૂળાક્ષરોને ક્રમમાં તેમજ બારાક્ષરી મુજબ ક્રમિક આપેલી હોય છે. વિશેષ વાત કરીએ તો શબ્દની જોડણી ઉપરાંત જે વ્યુત્પત્તિ એટલે કે જે શબ્દો મળેલા છે, જેના મૂળરૂપ મળેલા છે, તેના સંદર્ભમાં જોઈએ તો લિંગ, અર્થ, ઉચ્ચારણ વગેરે પણ આપેલા હોય છે. કેટલાક કોર્સમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને અનેકાર્થ શબ્દોનો સમાવેશ થતો હોય છે. તો શબ્દકોશમાં આપણે જોઈએ તો તદ ઉપરાંત શબ્દકોશમાં રૂઢિપ્રયોગો હોય, કહેવતો હોય, સંક્ષેપો હોય, શબ્દ સમૂહ હોય, જે વેગનો પણ સમાવેશ કરવામાં આવતો હોય છે. મોટા ભાગે સાહિત્યના સંદર્ભમાં એટલે કે ભાષાના વિષયમાં શબ્દકોશ આ રીતે ખૂબ જ ઉપયોગી થતા હોય. તો જાણીતા શબ્દકોશ આપણે ભાષા સંદર્ભે વાત કરીએ તો ગુજરાતીમાં સાર્થક જોડણી કોષ, ભગવત ગૌમંડલ, વિનિત શબ્દકોશ, બૃહદ શબ્દકોશ અને નાનો કોષ. તો આ શબ્દકોશ તમને પૂછે ભાષાવાળાને કે શબ્દકોશ ક્યાં ક્યાં રહેલા છે અથવા 2-3 શબ્દકોશના નામ આપો તો આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મહત્વ, ઉપયોગિતા અને વિશેષતા શબ્દકોશની છે તો શિક્ષક અને વિદ્યાર્થીઓ અધ્યયન વખતે બરાબર સમજાય નહીં ત્યારે શબ્દકોશથી એનો ઉકેલ મેળવી શકાય. વાક્યમાં કોઈ શબ્દ કયા સંદર્ભમાં વપરાયો છે તે પણ શબ્દકોશથી જાણી શકાય. વર્ગ શિક્ષણમાં અધ્યાપન કરતા અથવા અધ્યાપન કરાવતા પહેલા કે અધ્યયન કરતા પહેલા જો કોઈ બાબત ન સમજાય તો તેનો અર્થ શબ્દકોશમાંથી મેળવી શકાય છે. અર્થગ્રહણમાં વધારો થઈ શકે છે. લેખન દરમિયાન પોતાના વિચારોમાં કોઈ શબ્દ બંધબેસતો ન મળે તો પણ પર્યાય મળી શકે છે. વિદ્યાર્થીઓના શબ્દ ભંડોળમાં વધારો થાય એના માટે પણ શબ્દકોશ જરૂરી છે. ભાષાનો પ્રમાણભૂત ઉપયોગ છે. યોગ્ય શબ્દ યોગ્ય રીતે સમજી શકાય છે, ઉપયોગ કરતા શીખી શકાય છે. કથન અને અર્થગ્રહણમાં જે છે એ સુધારો થાય છે. આમ શબ્દકોશમાં અનેક અગત્યતા રહેલી છે. ત્યાર પછી માનો કે ભાષાના સંદર્ભમાં વિશ્વકોશ અથવા અન્ય મેથડમાં પણ વિશ્વકોશ પૂછાય તો આપણે અર્થના સંદર્ભમાં સમજી લો એટલે શબ્દકોશ જે હોય પણ વિશ્વકોશ છે તો વિશ્વ એટલે બધું અને કોશ એટલે ખજાનો કે સંગ્રહ કે ભંડાર. તો વિશ્વકોશને ટૂંકમાં સર્વજ્ઞાન સંગ્રહ કરેલો હોય જેમાં વિશ્વભરની પથરાયેલા જ્ઞાનના તમામ વિષયોની અથવા તમામ માહિતી જે આપેલો ગ્રંથ હોય તેને વિશ્વકોશ કહેવાય. તો આ કોષમાં દરેક વિષયની જે વિભાગવાર માહિતી આપવામાં આવેલી હોય, માહિતી મૂળાક્ષર ક્રમે હોય, યાદ રાખજો જે આપણા મૂળાક્ષરનો ક્રમ છે, બરાબર છે, એ રીતે માહિતી આપેલી હોય. હવે વિષયના સંદર્ભમાં કે શાખાના પ્રમાણે કોષ તૈયાર થાય છે તે ગ્રંથ શ્રેણી સ્વરૂપે પ્રકાશિત થતા હોય છે. વિશ્વકોશ તૈયાર કરવા માટે વિશિષ્ટ ક્ષેત્રના નિષ્ણાતોની મદદ લેવામાં આવે છે.
વિશ્વકોશમાં શબ્દો ઉપરાંત ચિત્રો, આકૃતિઓ, આલેખો, સારણી વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ વિશ્વકોશના નામ લઈએ તો આપણે પહેલા જ આપણે જોઈએ તો સાયક્લોપીડિયા, બરાબર છે, જે બ્રિટાનિકા એ જ્ઞાનકોશ છે, વિશ્વકોશનું એક ઉદાહરણ છે. જે ઇન્ટરનેશનલ સાયક્લોપીડિયા છે જે ઓફ સાયન્સ એ પણ એક વિશ્વકોશ છે. હિન્દી વિશ્વકોશ છે. જ્ઞાન ગંગોત્રી એ પણ વિશ્વકોશ છે. ગુજરાત સાહિત્ય પરિષદ સાહિત્યકોશ એ પણ વિશ્વકોશ છે. અને ગુજરાતી વિશ્વકોશ, આ બધા વિશ્વકોશના નમૂનાઓ અથવા વિશ્વકોશ ક્યાં ક્યાં રહેલા છે તેના નામ છે, બરાબર છે. હવે એનું મહત્વ, ઉપયોગિતા તો આપણે આગળ જોયું તેમજ કોઈ પણ માહિતી સ્પષ્ટતા મેળવવા, કોઈ પણ માહિતીને અધિકૃત માહિતી મેળવવા, સાહિત્યની વિવિધ સ્વરૂપોની માહિતી મેળવી શકાય, આંતરરાષ્ટ્રીય માહિતીના ઊંડાણમાં જવા વિશ્વકોશ ઉપયોગી છે. વિવિધ સ્વરૂપે માહિતીને સમજવા માટે હિન્દી હોય કે અંગ્રેજી હોય કે ગુજરાતીમાં એમાં ઊંડી માહિતી કોઈ પણ ક્ષેત્રમાં મેળવવા માટે, કોઈ પણ શબ્દને ઊંડાણથી સમજવા માટે શબ્દકોશ ઉપયોગી છે. ત્યાર પછીનો ઉપકરણની વાત કરીએ તો ભીતપત્રો. ભીતપત્રોને આપણે બુલેટિન બોર્ડથી ઓળખીએ છીએ. તો ભીતપત્રો કે બુલેટિન બોર્ડ, તો અર્થમાં સમજીએ તો યોગ્ય માપવાળું લાકડાનું, કાપડનું અને સામાન્ય રીતે ટાંચણી કે જે છે એ પુષ્પિનથી, બરાબર છે, નકશા હોય, કોષ્ટક હોય, આકૃતિ હોય, નમૂના હોય, માહિતી હોય, સૂત્રો હોય વગેરેને રજૂ કરવા. આ માટેનું બોર્ડ અથવા ભીતપત્ર તેને બુલેટિન બોર્ડ કહેવાય. આ ઉપર નોટિસ બોર્ડ, ટેક્સ્ટ બોર્ડ પણ કહેવામાં આવે છે. કેટલીક વાર તો છૂટું પણ જોવા મળે છે અને મોટા ભાગે ભીત સાથે જડેલા હોય છે, જેને આપણે બુલેટિન બોર્ડ તરીકે ઓળખીએ છીએ. તો તેની રચના કેવી હોય છે અથવા રચના કરવી હોય તો કઈ રીતના હોય? તો બુલેટિન બોર્ડ વિવિધ સ્વરૂપના અને કદમાં તૈયાર થઈ શકે છે. તેમ છતાં બુલેટિન બોર્ડ બનાવવા માટે સોફ્ટ બોર્ડ, જે આપણે કહીએ તો એક એવા પાટિયાના સંદર્ભમાં જુદા રંગના કાપડ, એટલે કે લાલ રંગ હોય કે લીલા રંગના કાપડ વગેરે જેવી વસ્તુનો ઉપયોગ કરી તો સૌ પ્રથમ પાટિયા પર રંગીન કાપડ લગાવવાનું, પછી ફ્રેમની વચ્ચે તેને બરાબર બીડી દેવાનું, એટલે કે ફ્રેમિંગ કરી નાખવાનું, અને જે બુલેટિન બોર્ડ તરીકે રહે છે. પણ ફ્રેમ એ લાકડાની પણ હોઈ શકે, એલ્યુમિનિયમની પણ જોવા મળે છે. વર્ગખંડમાં આપણે બુલેટિન બોર્ડ જોઈએ તો આપણને 3x2 ના કદના જોવા મળે છે. જ્યારે કાયમી બુલેટિન બોર્ડ તરીકે જોઈએ તો 6x4 ના રાખવામાં આવે છે. તો તમે માપ યાદ રાખજો, 3x2 ના અને 6x4 ના, આમ બંને પ્રકારના જોવા મળે છે. મહત્વનું તો આપણે આગળ જોયું તેમ જ્ઞાનની વિસ્તરતી જતી જે ક્ષિતિજો છે એને આંબવા માટે, બરાબર છે, અમૂલ્ય સાધન છે. જે બુલેટિન બોર્ડ એટલે કે જે તમે ભીતમાં જુઓ અને દ્રશ્ય સ્વરૂપે છે એ માહિતી આપણને મળે છે, જેના થકી વિવિધ રસોને પણ પોષી શકાય છે. વિદ્યાર્થીઓને વિષય સંબંધી, રુચિ સંબંધી જિજ્ઞાસા પ્રત્યે, જેને બોલતી દિવાલ કહી શકાય, બુલેટિન બોર્ડ જેટલા વધારે હોય એટલું જ વધારે સારું. એટલે કે ઘટનાઓથી પણ માહિતગાર કરી શકાય. કોઈ ન્યૂઝ હોય, કોઈ કાંઈ માહિતી મોકલવી હોય તો પણ એ બુલેટિન બોર્ડમાં લગાવી શકાય છે. શોધ, ખોજ અને સંગ્રહવાળી વૃત્તિ કેળવાય છે. વિદ્યાર્થીઓને પણ એમાંથી કંઈક શીખવા મળે છે. ચિત્ર વાંચન, માહિતી એકત્રીકરણ, અહેવાલ લેખન, સર્જનાત્મક લેખન, આકૃતિ વાંચન વગેરે જેવા કૌશલ્યનો પણ વિકાસ કરવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં સક્રિય રાખી તેની ભાગીદારી વધારી શકાય છે. ટૂંકમાં બુલેટિન બોર્ડ નિર્જીવ હોવા છતાં સજીવ જેટલું કામ કરી જાય છે. તેમ વિવિધ ઘણું બધું કહે છે અને દિવાલોને બોલતી કરે છે, જેથી આપણે વિદ્યાર્થીઓનો અભ્યાસ અને આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ હતું બુલેટિન બોર્ડ. હવે આપણે ઉપકરણના સંદર્ભમાં વાત કરીએ તો ચાર્ટ્સ, નકશા, બરાબર છે. તો જેના સંદર્ભમાં અર્થમાં જોઈએ તો કોઈ પણ પ્રકારની માહિતીને સંક્ષેપમાં શબ્દ કે શબ્દ સમૂહ કે ચિત્ર કે રેખાકૃતિ કે પ્રતીકો દ્વારા રજૂ કરાતા સાધનને ચાર્ટ્સ કહેવામાં આવે છે. તો ચાર્ટ્સ એ રેખાઓ અને ચિત્રોના સંયોજનથી એક એવું સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે કે જેના વડે ચાવીરૂપ અને વિચારો વચ્ચેનો સંબંધ ક્રમિક અને તાર્કિક રીતે દ્રશ્યમાન થાય છે, એટલે ચાર્ટ્સ. તો એક વ્યાખ્યા આપી છે છુલરના મત મુજબ. તો તેને કહ્યું છે કે ચાર્ટ્સ અને વ્યાખ્યા હોય ઇન્વર્ટેડ કોમામાં હોય, જે આપણે બદલી શકતા નથી. તો ચાર્ટ્સમાં મૂળભૂત હકીકતો અને વિચારો વચ્ચે સંબંધ સ્થાપવા માટે ગ્રાફિક અને જે તેની વચ્ચે રહેલો સંબંધ છે તેના માધ્યમોનું આયોજન કરવામાં આવે છે. એ છે આપણે ચાર્ટ્સ અથવા નકશા. તેની લાક્ષણિકતા જોઈએ તો ચાર્ટ્સ એ રેખાઓ અને ચિત્રોનું સંયોજન છે. બીજું જોઈએ તો ચાર્ટ્સમાં માહિતી સંક્ષેપમાં અને સ્પષ્ટ હોય છે. ત્રીજું, ચાર્ટ્સમાં શબ્દ સમૂહો, પ્રતીકોનો ઉપયોગ થાય છે. ચોથું, ચાર્ટ્સમાં રંગો અને કાગળ, રેક્ઝિન વગેરે જેવીનો ઉપયોગ પણ કરી શકાય છે. ચાર્ટ્સથી સરળતાથી હેરફેર પણ કરી શકાય અને ઓછા ખર્ચાળ હોય તેવું સાધન છે.
રચના જોઈએ તો એક મોટા ડ્રોઈંગ પેપર પર કે કાર્ડ જે શીટ હોય તેના ઉપર વ્યવસ્થિત ચિપકાવી શિક્ષક અધ્યતા તરફથી જે તૈયાર કરાવી શકે છે. આવા તૈયાર કરેલા ચાર્ટ્સની પાછળ કાપડ ચિપકાવી દઈએ તો ચાર્ટ્સનું આયુષ્યમાન જે છે એ ચાર્ટમાં કાપડ કે રેક્ઝિન વાપરવાથી વધી શકે છે. તેના પ્રકારો જોઈએ તો ચાર્ટ્સના પ્રકારો અલગ અલગ આપેલા છે તેની માહિતીના સંદર્ભમાં. તો એક તો કેવા હોય ચાર્ટ્સ, તો વર્ગીકરણ ચાર્ટ્સ જે લક્ષણો કે પ્રકારના આધારે વર્ગીકરણની માહિતી આપતા હોય. બીજા હોય વિકાસાત્મક ચાર્ટ્સ જે વૃક્ષ ચાર્ટ્સ કહીએ છીએ, આપણે વડલો કહીએ છીએ પેઢીનો, એ કે જે વિકાસાત્મક કાર્યો દર્શાવતા હોય. ત્યાર પછી સ્વરૂપ ચાર્ટ્સ જે લક્ષણો સંદર્ભે છે એનું સ્વરૂપ સ્પષ્ટ કરતું હોય. પછી સંબંધાત્મક ચાર્ટ્સ જો બંને વચ્ચેનો સંબંધ કે સમાનતા કે ભેદ હોય એ દર્શાવતા હોય, એટલે બે માહિતી આપેલી હોય તુલનાત્મક. ત્યાર પછી કોઠા ચાર્ટ્સ કે જેમાં ઘટનાઓને વિવરણ સ્વરૂપે કોષ્ટક સ્વરૂપે ખાના પાડી અને દર્શાવવામાં આવતું હોય. ત્યાર પછી સમય ચાર્ટ્સ તો સમયને ક્રમમાં ને બનાવને ઘટનાને જે દર્શાવવા માટે સમય ચાર્ટ્સનો ઉપયોગ થાય છે જે સાલ અનુસાર હોય છે. પછી ગ્રાફિક ચાર્ટ્સ કે આલેખ તો આંકડાકીય માહિતીને ચિત્રાત્મક રજૂ કરવા માટે ગ્રાફ ચાર્ટનો ઉપયોગ થાય છે. તો આમ 7 પ્રકારના ચાર્ટ્સના છે અલગ અલગ વર્ગીકરણ રહેલા છે. એનું મહત્વ જોઈએ તો તેનું મહત્વ અગત્યતાના સંદર્ભમાં સમજીએ તો વિગતો સમજાવવી સરળ બને જેથી શિક્ષણ કાર્ય સરળ બને, સ્વાભાવિક છે. માહિતી યાદ રાખવામાં સરળ પડે, પ્રશ્નોત્તર રસપ્રદ બને, અર્થઘટન કરતા શીખે, પ્રતીકો દ્વારા માહિતી મેળવતા શીખે, સંક્ષેપમાં વિષય વસ્તુની રજૂઆત કરી શકાય, અમૂર્ત ખ્યાલો મૂર્ત સ્વરૂપે રજૂ કરી શકાય અને શિક્ષકનો શ્રમ અને સમય બચે છે. તો આ બધા હતા દ્રશ્ય સ્વરૂપના. હવે જોઈએ શ્રવણ, એટલે શ્રવણ સાથે સંભળાય જે જોડાયેલા છે, શ્રવણેન્દ્રિય સાથે જોડાયેલા, એ પહેલું છે ટેપ રેકોર્ડર. તો ટેપ રેકોર્ડર એટલે રેડિયો જેવું જ કદમાં, વજનમાં, હલકું, ફેરવવા હેરવવામાં સરળ પડે તેવું નાનું ધ્વનિ મુદ્રિત, ધ્વનિ એટલે અવાજ, ધ્વનિ મુદ્રિત કરી તેનો પુનઃ ઉત્પત્તિ જે થાય છે તે યંત્ર એ વર્ગ શિક્ષણમાં ખૂબ જ ઉપયોગી રહેલું છે. તેનું મહત્વ ઉપયોગિતા તો ટેપ રેકોર્ડરમાં ધ્વનિની નોંધણી અને તેની પુનઃ ઉત્પત્તિ સરળતાથી થઈ શકે. નોંધણી એટલે આપણે રેકોર્ડિંગ પણ થઈ શકે અને સાંભળી પણ શકીએ. લાંબા સમયના કાર્યક્રમો બાદ ટેપ રેકોર્ડરમાં મુદ્રિત કરી છાપી અને નોંધી શકાય છે. જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે મુદ્રિત કરેલ ધ્વનિનો ઉપયોગ કરી શકાય. લાંબા સમય સુધી ધ્વનિ મુદ્રિત સામગ્રીને સંગ્રહી શકાય. આર્થિક દ્રષ્ટિએ પ્રમાણમાં સસ્તું પડે છે. ઉપયોગ કરવામાં સરળતા રહે છે. વિષય વસ્તુના આધારે વાર્તાલાપ, સંવાદ હોય, નાટક હોય એ ધ્વનિ મુદ્રિત કરી અને શિક્ષણ કાર્યમાં ઉપયોગ કરી શકાય છે. વીજળી પ્રવાહ અને બેટરી દ્વારા બંને રીતે આ સાધન વાપરી શકાય છે. ટેપ રેકોર્ડરની વિગતો સાંભળવા અને જે ચર્ચા સ્વરૂપે તેના પ્રશ્નો વચ્ચે અટકાવી પણ એને શકાય છે, એટલે સ્ટોપ પણ કરી શકાય અને પ્લે પણ કરી શકાય છે. અવેજી તાસમાં શિક્ષકની ગેરહાજરીમાં પણ તેનો વર્ગમાં ઉપયોગ કરી શકાય છે. શિક્ષણમાં રસપ્રદ અને અસરકારક બને છે. નવી અને પૂરક માહિતી આપવામાં સહાયક છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ભાષા પ્રયોગશાળા, લેંગ્વેજ લેબ, જે ભાષાના સંદર્ભના વિદ્યાર્થીઓ હોય તેને આ એક મહત્વની બાબત અથવા જે ઉપકરણોના સંદર્ભમાં શૈક્ષણિક કાર્યમાં મહત્વનું છે ભાષા પ્રયોગશાળા, લેંગ્વેજ લેબોરેટરી. તો ભાષા પ્રયોગશાળા પ્રત્યાયનનું માધ્યમ ભાષા વ્યક્તિ વચ્ચે વિચાર વિનિમય કરવા માટે ભાષા ખૂબ જરૂરી હોય તો વ્યક્તિ જ્યારે ભાષા બોલાતી હોય ત્યારે પ્રત્યાયન માટે ભાષા જાણવી જરૂરી બને છે. માટે પ્રથમ વખતે આપણે આ પ્રશ્ન ઊભો થાય કે જેમાં સૌપ્રથમ બીજા વિશ્વયુદ્ધ વખતે ભાષા શિક્ષણનો પ્રશ્ન હલ કરવા ભાષા પ્રયોગશાળાનો વિચાર અમલમાં આવ્યો દ્વિતીય વિશ્વયુદ્ધમાં, જે આજે ખૂબ જ મૂલ્યવાન સાબિત થયો. તો તેની સંકલ્પના જોઈએ તો ભાષાના અધ્યયન માટે સાધન જે આપણે ખંડ અંતર્ગત જેમાં ટેપ રેકોર્ડર હોય, ઇયરફોન હોય, હેડફોન હોય વગેરે સાધનોનો વ્યક્તિગત કે સામૂહિક ઉપયોગ કરવા માટે રાખવામાં આવેલું હોય છે એવું જે સ્થાન છે એ ભાષા પ્રયોગશાળા કહેવામાં આવે છે. તેનું સ્વરૂપ જોઈએ તો ભાષા પ્રયોગશાળા કેવી હોય તો ભાષા પ્રયોગશાળામાં દરેક અધ્યયતાને અલગ અલગ બેસવાની વ્યવસ્થા હોય જેને બૂથ કહેવામાં આવે છે. દરેક અધ્યયન અધ્યાપન કાર્યના સંદર્ભમાં ટેપ રેકોર્ડર, હેડફોન, ઇયરફોન, માઇક્રોફોન વગેરે જેવા સાધનો રહેલા હોય છે. તો બૂથનો તમને નકશો આના ઉપરથી ખ્યાલ આવે એટલે ભાષા પ્રયોગશાળા સમજી શકો. જેમ કે વિદ્યાર્થીના બૂથ છે તમને દર્શાવી દઈએ તો આ જે ચોરસ પાડેલા છે અલગ અલગ એ વિદ્યાર્થીનું બૂથ છે અને શિક્ષકનું બૂથ છે વચ્ચે નિરીક્ષણ માટે, ઓબ્ઝર્વેશન માટે એક અલગ મોટું બૂથ છે કે જેમાંથી કંટ્રોલ કરી શકે, મેઇન કંટ્રોલ બૂથ કહી શકાય. તો ભાષા પ્રયોગશાળામાં શિક્ષકને બેસવાની અલગ કેબિન હોય છે જ્યાંથી તે સમગ્ર વર્ગનું નિયમન કરે છે. શિક્ષક દરેક અધ્યયતા પોતાના બૂથમાં શું કરે છે, શું સાંભળે છે તેનું ધ્યાન આપે છે અને પોતાની કેબિનમાંથી અધ્યયતાને ખલેલ પહોંચાડ્યા વિના અવલોકન કરી શકે છે.
તેમજ જરૂર પડે સૂચના પણ આપી શકે. શિક્ષકની કેબિનમાં પણ ટેપ રેકોર્ડર, માસ્ટર ટેપ, જે ઇન્ટરકોમ ચેનલ વગેરે જેવી જરૂરી જે સગવડ હોય છે અને દરેક બૂથનું જે વાતાવરણ છે એટલે કે વાતાનુકૂલિત જે ધ્વનિ અવરોધક હોય છે જેમાં બૂથની સંખ્યા તેમજ તાસની સંખ્યા અને સમય આધારિત રહેલી હોય છે. એટલે કે બૂથ પણ વિદ્યાર્થીઓ માટે અમુક રહેલા હોય છે નિશ્ચિત. તો ભાષા પ્રયોગશાળાના મુખ્ય બે પ્રકારો છે, એક શૈક્ષણિક ભાષા પ્રયોગશાળા અને એક સંશોધનાત્મક ભાષા પ્રયોગશાળા. તો શૈક્ષણિક ભાષા પ્રયોગશાળામાં બે વિભાગો છે, એક ધ્વનિ વિજ્ઞાન પ્રયોગશાળા અને એક શ્રાવ્ય વિજ્ઞાન પ્રયોગશાળા. તો ધ્વનિ વિજ્ઞાન પ્રયોગશાળામાં ઇયરફોન, ટેપ રેકોર્ડર, ગ્રામોફોન, ટેપ્સ રેકોર્ડિંગ કરવા માટેના તમામ સાધનો હોય છે. દ્રશ્ય શ્રાવ્ય પ્રયોગશાળામાં ફોટો ફ્રેમ એટલે કે ફોટોગ્રાફ, ચિત્રો, કમ્પ્યુટર, ટેલિફોન, ફિલ્મ સ્ટ્રીપ, રેડિયો, પ્રોજેક્ટર, મલ્ટીમીડિયા વગેરે જેવા સાધનોનો સમાવેશ થાય છે. હવે સંશોધનાત્મક ભાષા પ્રયોગશાળામાં શું હોય તો કે સંશોધન કરવા માટે જોડાયેલી, કે જેમાં સંશોધનાત્મક ભાષા પ્રયોગશાળામાં થયેલા સંશોધનના અહેવાલ રાખવા માટે તેમાં જે સંશોધનો કરવામાં આવે છે. તો આ છે સંશોધનાત્મક. તો ભાષા પ્રયોગશાળા એટલે સમજી લેજો કે અત્યારનું જે સાયબર કાફે છે ને એવું એક રચનાત્મક છે કે જેમાં વિદ્યાર્થીઓની અલગ બૂથની વ્યવસ્થા અને એક શિક્ષકનું જે કંટ્રોલ બૂથ હોય છે એની એક અલગ વ્યવસ્થા, બધા વચ્ચે જે કહેવાય કે ધ્વનિપ્રૂફ એવી દિવાલો હોય અને બધી વ્યવસ્થા બધી કેબિનમાં હોય છે જેમાંથી એ સાંભળી શકે અને કોઈ પણ ભાષા શીખી શકે. હવે એની જરૂરિયાત, ઉપયોગ, મહત્વ કે અગત્યતા કહીએ તો ભાષા પ્રયોગશાળાથી અધ્યતાને બોલવાની અને સાંભળવાની તક અપાય છે, તેને અનુકરણ તેમજ તેના મહાવરાની તાલીમ અપાય છે. પુનરાવર્તનથી મૂળભૂત ઘટકો, ઉચ્ચારો, શબ્દો પર કાબુ મેળવી શકાય છે. ભાષા પ્રયોગશાળામાં વિવિધ સાધનોનો ઉપયોગ કરી અસરકારકતા વધારી શકાય છે. ભાષા પ્રયોગશાળા શીખવાથી ભાષા શુદ્ધિ દ્રઢ બને છે અને ભાષા પ્રયોગશાળામાં જે શીખવાથી વ્યક્તિગત અધ્યાપન એટલે કે વ્યક્તિગત જે અધ્યાપનના સંદર્ભમાં, અસરકારકતાના સંદર્ભમાં, પ્રત્યાયનના સંદર્ભમાં, ઉચ્ચારોની સુધારણાના સંદર્ભમાં, ભાષા કેળવવી વગેરે પરનું પ્રભુત્વ જે ભાષા પ્રયોગશાળામાં શીખી શકાય છે. આમ છતાં આ આંગળીઓના વેઠે ગણી શકાય એટલી જ સંખ્યામાં ભાષા પ્રયોગશાળા અત્યારે હાલમાં શિક્ષણમાં જોવા મળે છે. તે એની મર્યાદા કહી શકાય. તો તેમાં સ્વિચો રહેલી છે, તેમાં વાત કરીએ તો એક ડિસ્ટ્રીબ્યુશન સ્વિચ. યાદ રાખજો કે રેકોર્ડ કરેલો કાર્યક્રમ કોઈ પણ પસંદ કરેલા અધ્યતાને એટલે કે વિદ્યાર્થી સુધી પહોંચાડવો એ છે ડિસ્ટ્રીબ્યુશન સ્વિચો. બરાબર છે. જેમ કે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરેલી, જેમ કે લેમ્પની અલગ હોય, ફેનની અલગ હોય, એવી જ રીતના અહીંયા ધ્વનિ માટે કે આ ધ્વનિ આ જ વિદ્યાર્થીને મોકલવાની, તો એ ડિસ્ટ્રીબ્યુશન. બીજી એક છે મોનિટરિંગ સ્વિચ. તો જે મોનિટર માટે હોય તો આપણે ખબર પડી જાય મોનિટરિયલ સ્વિચ. તો જે અધ્યતા પોતાના બૂથ ટેપ દ્વારા જે કંઈ કાર્ય કરે તે શિક્ષકને સાંભળવા અને તેની અધ્યયન પદ્ધતિમાં કંઈ ખામી હોય તો સુધારવા માટે, ભાષાકીય ભૂલો સુધારવા અને અધ્યતાનું સતત મૂલ્યાંકન કરવા આ સ્વિચનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ઇન્ટરકોમ સ્વિચ. તો ઇન્ટરકોમ એટલે દરેક અધ્યાતો સાથે વ્યક્તિગત રીતે શિક્ષક છે વાતચીત કરી શકે એ છે ઇન્ટરકોમ. ત્યાર પછી ગ્રુપ કોલ સ્વિચ. તો નિયમન કેન્દ્રમાંથી પ્રસારિત થયેલ કેસેટ સાંભળી રહેલા તમામ અધ્યતાઓને સૂચના કે માર્ગદર્શન માટે, જેમ કે આપણે પ્રાર્થના માટે એક સ્પીકર મૂકેલું હોય અને સૂચના મળતી હોય, એ છે ગ્રુપ કોલ સ્વિચ. બરાબર છે. પછી ઓલ કોલ સ્વિચ એટલે કે તમામ અધ્યતાઓને એક સાથે સૂચના આપવા હોય, એટલે કે સમગ્ર બિલ્ડિંગ, સમગ્ર વર્ગખંડમાં પહોંચાડવા માટે જે આપણે સ્પીકર મૂકેલા હોય એમાં એક સાથે તમામને સૂચના આપવી હોય તો એમાં એ પણ વ્યવસ્થા હોય, એ છે ઓલ કોલ. ચાલો ત્યાર પછી છે ઉપકરણમાં કમ્પ્યુટર. તો કમ્પ્યુટરના સંદર્ભમાં સમજીએ તો કમ્પ્યુટરનો અર્થ આપણે સામાન્ય રીતે કહીએ તો કમ્પ્યુટર એટલે કે જે સામાન્ય અર્થમાં લઈએ તો સરવાળા બાદબાકી કરવા માટેનું એક યંત્ર, એટલે એમ પણ કહી શકાય કે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે કોઈ પણ પ્રકારની ગાણિતિક તાર્કિક પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે. આ હેતુ માટે જે અગ્રિમ માહિતી પૂરી પાડે એ કમ્પ્યુટરના પિતા ચાર્લ્સ બેબેજ છે. બરાબર છે. કમ્પ્યુટર વિશે થોડીક સંકલ્પના વધારે ખ્યાલ હોય તો વધુ લખી અને તેનો આપણે શિક્ષણમાં ઉપયોગ બે રીતે કરીએ છીએ, એક CAI અને એક CAL. બરાબર છે. તો કમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન એટલે કે કમ્પ્યુટર આધારિત શિક્ષણ અને કમ્પ્યુટર બેઝડ લર્નિંગ. બરાબર છે. તો એ છે અધ્યાપનના સંદર્ભમાં અધ્યયન. તો બે કમ્પ્યુટર આધારિત જ છે પણ એક વ્યક્તિગત છે અને એક શિક્ષકને ધ્યાને લઈ અથવા પોતાના સાથે રાખી. તો કમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શનમાં શું હોય તો શિક્ષણની કે અધ્યાપનની જે આગવી કાર્ય પદ્ધતિ છે જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરી શૈક્ષણિક સામગ્રી તૈયાર કરી પ્રાયોગિક ધોરણે શિક્ષકને પ્રત્યક્ષ જે શિક્ષણ પૂર્તિનો અભ્યાસ પૂરો પાડવા માટે, શીખડાવવા માટે થાય છે. એ છે જે કમ્પ્યુટરનું શિક્ષણ એટલે કે આસિસ્ટેડ લર્નિંગ. હવે કમ્પ્યુટર બેઝડ લર્નિંગ એટલે પાયામાં જ આપણે કમ્પ્યુટર, તો આનો અર્થ આપણને મળે કે આ શિક્ષણમાં અધ્યયનની આગવી કાર્યવિધિ છે
જેમાં કમ્પ્યુટર અને વિદ્યાર્થીને અસરકારક રીતે જોડાયેલા હોય છે, જેમાં વિદ્યાર્થી તેના પસંદ કરેલા કોઈ પણ વિષયની માહિતી કોઈ પણ સમયે ગમે ત્યાં અનુકૂળતા મુજબ જે મેળવી શકે છે, જોઈ શકે છે, જેમાં વિદ્યાર્થી દીઠ એક કોમ્પ્યુટર હોય અથવા એ ફરજિયાત છે. આમ કમ્પ્યુટર પર ફોલ્ડર બનાવી અને કાર્ય કરી શકાય છે. તો આ છે કમ્પ્યુટર બેઝડ લર્નિંગ, એટલે કે કમ્પ્યુટરના પાયામાં જે છે એના દ્વારા જ શિક્ષણ આપવું. ઈસવીસન 1990ના દાયકા પછી આપણે જોઈએ તો જેમાં શાળામાં માઇક્રો કમ્પ્યુટરનો ઉપયોગ શિક્ષણમાં મહાવરા, તાલીમ, માહિતી સંગ્રહ વગેરે માટે થયો. ત્યારબાદ માહિતી સંગ્રહ, પ્રોગ્રામિંગ, ડેટાબેઝ વિકાસ અને વર્ડ પ્રોસેસરનું ઉપયોગી લખાણ જેવા અનેક કાર્યો કમ્પ્યુટરની મદદથી થઈ શકે છે. આ માટે કમ્પ્યુટર આસિસ્ટેડ લર્નિંગ છે અને કમ્પ્યુટર બેઝડ લર્નિંગ છે એ આપણે બે પ્રકારના સંદર્ભમાં શૈક્ષણિક બાબતે રહેલું છે. ત્યાર પછીનું ફ્લેશ કાર્ડ. બરાબર છે. તો ફ્લેશ કાર્ડ એટલે શું? તો સમજો કે પોસ્ટકાર્ડના સાઇઝના જે કાર્ડ ચિત્રાંકિત કે લેખાંકિત કરેલા શૈક્ષણિક સામગ્રી ધરાવતા હોય તેને ફ્લેશ કાર્ડ કહેવાય છે. એક ટપાલ જેવું. જેની રચનામાં વાત કરીએ તો આ કાર્ડ પર સીધું જ લખાણ હોય કે ચિત્ર દોરેલું હોય અથવા ચિત્ર કાપીને પણ ચોંટાડેલું હોય છે. ચિત્રની સાથે તેના નામની ચિઠ્ઠી પણ ચોંટાડેલી હોય છે. અલગ અલગ રાખી પણ શકાય છે. આ સાધન તદ્દન સરળ અને સીધું સાદું છે. તેમાં કોઈ પણ નવીનતા કે યાંત્રિકતા નથી. તેથી શિક્ષક કે વિદ્યાર્થી જાતે બનાવી શકે છે, પરંતુ કાર્ડ તૈયાર કરવાનો હેતુ અને ઉપયોગ સ્પષ્ટ હોવો જોઈએ. સાથોસાથ કાર્ડ સ્પષ્ટ અને સુઘડ અને જે કહેવાય કલાત્મક રીતે બનાવેલું હોવું જોઈએ. એટલે પોસ્ટકાર્ડના સંદર્ભમાં એક આપણે કાર્ડ યાદ રાખી લેવાનું. બરાબર છે. તો મહત્વ શું હોય? તો જ્ઞાન સાથે ગમત મળે, જેથી વિદ્યાર્થીઓને પણ ભાર અને જે છે એ ઓછો લાગે અને વિદ્યાર્થીઓ છે એ શિક્ષણમાં જોડાય. શિક્ષણ રસભર્યું બને. બરાબર છે. ચિત્રો દ્વારા, તર્ક દ્વારા, કલ્પના શક્તિ દ્વારા જે કાર્ડમાં હોય તો વિચાર શક્તિ ખીલે, વિદ્યાર્થીની સક્રિયતા વધે, વર્ગખંડનું જે વાતાવરણ છે જીવંત બને અને વિવિધ માહિતી મળે. તો ભાષા શિક્ષણમાં વાત કરીએ તો ભાષા શિક્ષણમાં તમને જો આ કાર્ડ કઈ રીતના હોય તો કે પ્રાથમિક કક્ષાઓનો મૂળાક્ષર હોય, શબ્દ પરિચય હોય, આ બધું આપવામાં આવે. પદાર્થ પરિચય હોય, બરાબર, એમાં ઉપયોગી થાય. શબ્દ રમતો રમાડીને શબ્દ ભંડોળ ઉપયોગી નીવડે. વ્યાકરણનું પુનરાવર્તન કરવા માટે કાર્ડ રહી અસરકારકતા નીવડે. આ રીતે કોઈ અન્ય વિષય હોય તેમાં પણ મહત્વ રહે. તો આ રીતે જે એના ઉપકરણોના સંદર્ભમાં વાત કરીએ તો આપણે તમામ જે ભાષાના સંદર્ભમાં ઉપકરણો હતા તે આપણે વાત કરી કે જેમાં ફ્લેશ કાર્ડ, બરાબર છે, જેમાં કમ્પ્યુટરના સંદર્ભમાં પણ આપણે જે વાત કરી બે પ્રકારે ભણાવવામાં આવે છે. કમ્પ્યુટરની મહત્વ ઉપયોગિતા જોયા પછી આપણે જે વાત કરી તો ટેપ રેકોર્ડરના સંદર્ભમાં કે જે રેડિયોનું સાધન કયો કે રેડિયોના સંદર્ભમાં પણ આ જ રીતની વાત આવે તે ટેપ રેકોર્ડરના સંદર્ભમાં રહી. ત્યાર પછી ભાષા પ્રયોગશાળાની પણ વાત કરી. તો આપણી જે પાયાના સંદર્ભમાં ટેપ રેકોર્ડર હોય, ભાષા પ્રયોગશાળા હોય, ફ્લેશ કાર્ડ હોય કે ચાર્ટ્સ હોય કે પછી આપણે શબ્દકોશ હોય કે વિશ્વકોશ હોય. તો આ તમામ બાબતો છે એ તમામ જે બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત મેથડના તાલીમાર્થીઓને આ ખૂબ જ ઉપયોગી બનશે. બરાબર છે. તો જોશી સરના જય શ્રી કૃષ્ણ. ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા મેથડના ટોપિક સાથે. ત્યાં સુધી જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો. અને કંઈ પ્રશ્ન હોય તો મને મારા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરજો અને ગ્રુપમાં એડ થવું હોય કે બ્રોડકાસ્ટમાં એડ થવું હોય તો પણ મેસેજ કરજો 9879325359. અને વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.